હાલો મિત્રો, તો એ દ્વારકાધીશ જય મુરલીધર રામે રામ ડાયરા ને તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। વાગી ગયા હે હાથ અને પડી ગયા હે ચા। હો ભાઈ ભાઈ, હવે આપણે કઈ કાંઈ નંબરે હવે આમાં પાણા નીકળી છે। બહુ ક્યાંય જાજા હે નહીં, જો એટલામાં નીકળ્યા હે અને ઓલી સાઈડ બેક નીકળ્યા હે। એ ચામાં ટેક્ટર રાખીને વીણ લે, આમ તો વીણાઈ જાય, લોહી રાખીને વીણાઈ જાય એવા હે। પણ અહીંયા જરાક અઘરું લાગીએ। અહીંયા તો જેવો કર્યું, અહીંયા એટલો ખાડો કર્યો, એ કહેવાથી તો કોઈથી પાવડાથી અને આ થોડી ચીણાને મારી મારી જો આ એવડો પાણો કાઢ્યો, એક એવડો બધા જો એવડા ગળફા કાઢ્યા ને વાં જો કેવડા મોટા પાણા કાઢ્યા। આ બધી છે ને હાઈ મહેનત કરેલી છે। હાઈ આ બધા માણા અહીંથી કાઢ્યા છે। અહીં કડો હતો ને એ બરોબર ચવડામાં આવ્યો ને ખબર પડી ગઈ, પછી બધા હે ને ટ્રેક્ટરનો કાકો હાંકતો હતો, પછી બધા ઘેરો હોય ને આ કડો કાઢતા હતા એટલો। હા અહીંયા કંઈ પપ્પા એમ કહેતા 9 વાગે કડો નીકળી ગયો હતો। પછી આપણે તો આવી ગઈ નીંદર અને જોઈ લ્યો પડી ગયા હે સા। પણ તમે કહેતા હો કેમ ભારતના તિરંગા ઓલો હોય ધ્વજ એને જેવું લાગે કારું, ઓલો એમાં આવે કેસરી સફેદ લીલો, આમાં આપણે એવું હોય કારું સફેદ ને અહીંયા પાછું સફેદ જેવું આવી જાય પાછું ઓમ આમ શું કે હાવ સફેદ ને એનો ઓલો કાળા જેવો ને એવો રંગ થઈ જાય। કેમ કે આમાં હે ને જરા ખાંધા આવે છે જમીનનો, વચમાં બળ જેવું ને એવું આવે, ઓલે હેઠે કાળી માટી આવે, આ હેઠે હાવ કાળી માટી નહીં પણ માપે મેળે આવે છે। હાલો તો હવે પછી મળી। હાલો બધા દાયરાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તમે બધા કહેતા હો આજ વિડીયોની ક્યાંથી શરૂઆત કરી, વાગ્યા હતા કેટલા હોય એ જોયું નથી। વિડીયો શરૂઆત ડુંગરાળમાંથી કરી, જોજો આજ મજા આવે। ડુંગરાળ ઇલાકામાંથી વિડીયો થયો, જોતા રહેજો, તમને બધાને ખૂબ મજા આવવાની છે વિડીયો જોવાની। તો હાલો આપણે આગળ મળીએ જરાક અને તમને દેખાડી દઉં કે કયો એરિયો છે। જો આ એરિયો છે, આપણે આ એરિયામાં જઈએ હતા જતા આ ઇલાકામાંથી કોઈ જોતા હો તો આગળ આવતી રહે એટલે બધાને ખબર પડે ને કે ના હકીકતમાં વિડીયો એમને નથી ઉતાર્યો છે એમ। આ ઇલાકામાંથી કોઈ અમારો વિડીયો જોતા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હાલો તો આગળ મળીએ મિત્રો। તો આપણે અહીંયા પૂગી ગયા, કેરીના બગીચે પૂગી આવ્યા છે ને અહીંયા રાણાવાડ થોડોક આગળ આપણે પાણવર વાળો રસ્તો છે ને એ રોડ ઉપર જઈ અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર આવે ને મોટું, અને ત્યાં જઈ હે લતાધાર જો તમને રૂબરૂ લાઈવ બગીચો દેખાડીએ અને પાછા કેરી બતાવીએ કે કેવી કેરી અહીંયા જડે। ડાયરેક્ટ જોતી હોય આપણે ખોલી નાખ્યો દેલો, પરબારો આવી ગયો આંબો, જો તો આવી તો કેરી મળે લાઈવ ડાયરેક્ટ પાકેલી તમને આંબામાંથી દીએ કેરીઓ, આવી તો કેરીઓ છે। અને એવડો તો આંબો હે, જો વાં ઓલા બેન બેઠા ને તમને નહીં દેખાતું હોય પણ ત્યાં એ મંડપ નીચે બેન કેરીઓ લઈને બેઠા, લાવ ડાયરેક્ટ જ પાકેલી કેરી તમારે કાચી જોતી હોય ઘેર પકવવી હોય તોય છૂટ, અને ડાયરેક્ટ પાકલ જોતી હોય તોય તમને મળી જાય। જોવો જોઈએ કેરીમાં કંઈ બાકી છે નકરી કેરી જ દેખાય ને, આ બધી ચોટેલી છે। જોતા આંબો આંબા એવડા છે હજી ઝીણકા પણ એ ફળ તો જો આ ફળ કેવડા અડધા કિલાના, એ કિલોના ફળ। આહા આને ફળ કહેવાય। જો આમાં તો વિડીયોમાં તમને ઝીણકું દેખાય ફળ, પણ ખરેખર આ ફળ કેવડું હા કિલો જેવું, અડધો કિલો જેવું, જતા લાંબુ એવડું ફળ છે।
જોતી હોય તો મુલાકાત લેજો ને બેન બેઠા છે વસ્તીની એવી લાઈવ બગીચો બહુ મોટો છે. તાજી ઉતારે લાઈવ કેરી રહે જો પડ્યા છે ને વા બેન બેઠા જોવો તો બોક્સ છે ફેરા, બહુ મોટી મોટી કેરી, મીઠા છે એવી, એમ ડાયરેક્ટ પાકળ હોય ને વન પગ એટલે મીઠા છે એવી હોય. બંધ કરી દીધો. જો અહીંયા રોડને કાંઠે છે ને આ ખોખા અહીંયા. બેન ભાવ શું છે આનો? 10 કિલોના 10 કિલોના 1000 રૂપિયા. આ વનપક ના આ વનપક જ છે. અને આ ધાબો કરવો પડે ને? ના આ પાકેલી જ છે. આ તો પાકેલી છે. ધાબો કર્યો ઓલી તો વનપક છે એમ કી આ કાચી પાકી છે. હા આ તમારે છે ને ઘરે રાખવી હોય ને 5-7 દી તો હાલે. આ બધી કેરી તમને 2-5 દી ખાવામાં હાલે. અને આ ડાયરેક્ટ તમારે તાજી તાજી ખાવી હોય ને અટાણે લાય ડાયરેક્ટ પાકેલી, ફૂલ પાકેલી. હો વનપક ઉતારેલી તો આ રસ્તામાં ગમે ત્યાં મુલાકાત લ્યો, પણ આ એક જે ખોડિયાર માતાજીનું મંદિરથી જરાક રાણાવાવ બાજુ આગળ જાવ ને ત્યાં જે કેરી આપણે જોઈ ને બધી જોઈ, પણ આવી કેરી ક્યાંય નથી જોઈ. ફળ એવડા મોટા હે. મીઠાશની જવાબદારી, એમ જવાબદારી લઈ લઈએ. હાલો આપણે આવી ગયા પાદર ને કાંઠે, પાદરના કાંઠે, પાદરનો ધીમો. પાદરની નદી ને કાંઠે આવી ગયા આપણે. જો આ ઈ નદીનું પુલ છે. પાણી એટલું હે. નદીનું મોટું છે. આમ છે પાણી તો પૂછ. આગળ છે પણ આગળ આમ છે પણ આમ ગોળાઈ વળી ગઈ ને એટલે દેખાય નહીં બહુ. હાલો તો હવે આગળ મળીએ. હાલો તો આપણે આવી ગયા અહીં માતાજી, રાંદલ માતાજી દળવા ગેટ. અહીંયા મંદિર છે અંદર. મંદિરનો તો મનાય છે ને એટલે વિડીયો લેવું નહીં આપણે બારોબાર ગેટનો ની બધું લઈ. હા આપણે ગેટનો વિડીયો લઈ લીધો. અંદર મનાય છે એટલે આપણે અંદર જતા નથી. ઉતારવાની જ મનાય છે, કોઈને ઉતારવા દેતા જ નથી, કારણ કે એમાં પછી ગોટા. માતાજી ઉજરા દેવરિયા એટલે એનો વધારે તો આપણે વિડીયોમાં ફેર કરે. માતાજી આવી ગયા અને પૈકી લાગી લીધું, નારિયેળ વધારે લીધું. આપણે ભોજને કર્યું, અહીંયા પ્રસાદી લીધી. પ્રસાદી ચાલુ જ હોય રવિવારે અને મંગળવારે. બધા દર્શન કરવા આવજો અહીંયા, બહુ મજા આવે. હાલો તો પછી આગળ મળીએ. આપણે જો આવ્યા દળવા, અને આ સબસ્ક્રાઈબર મિત્ર છે વનાણાના, એ ભેગા થયા હતા આપણે. જો આ બોલેરો છે ને એનો છે. આ બોલેરો આગળ નીકળી ગયા અને બોલેરો આપણે મોર નીકળો છે. બોલેરો એ જાય છે ને આપણે જાય. હા એમાં આપણે સબસ્ક્રાઈબર બેઠા તો ગામ, આ ગામ આવ્યો પ્રવાસ પ્રસિદ્ધ. જો આપણે છે ને એવા જંબુવાના ભોયરામાં ભોયરામાં. અહીંયા ભગવાનના લગ્ન થયા હતા. હા એના દર્શન અહીંયા કરવા યુદ્ધ થયું હતું 6 દીનું. પછી અહીંથી એને લગ્ન થયા ને પછી એને મણી હાથમાં આવી. પછી મણી હાથમાં આવી. જામાં હાલ અત્યારે પાણી છે ને ટપક જ કરે છે. જ્યાં બધી ગુફા જ છે. અને જ્યાં પાણી પડે ને ત્યાં આમ શિવલિંગ બની જાય. Audio Jungle.